ભાઈઓ, સભ્યપદો, પત્રકાર ભાઈઓ, રશ્મિનભાઈ અને ટીકાણી સાહેબે ચેમ્બરની જે સ્થાપના વખત 1983 ની સ્થાપના થઈ ત્યાં વખતની જે કામગીરી એની જે છણાવટ કરી, રશ્મિનભાઈ બહુ સરસ વાત કરી, ઘણા સૂચનો કર્યા, આપણે અમલ કરવા જેવા સૂચનો છે. અને બંધારણની વાત કરી તો હું બીજા બંધારણ જ્યારે સુધારવામાં આવ્યું ત્યારે પણ બંધારણનો સભ્ય, બંધારણ ઘડવાનો સભ્ય હતો. હું પણ 31 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું કારોબારી સભ્યમાં. રશ્મિનભાઈ તો સ્થાપના વખતની છે. 31 વર્ષ ત્યાં પણ હું આ ચેમ્બરમાં જોડાઈને કામ કરી રહ્યો છું. રજુભાઈ દાણા, જીવનભાઈ મખારિયા, મારા ફાધર, પછી અસગરભાઈ લોખંડવાળા, ભીખુભાઈ લાદાણી, સુલતાનભાઈ લોખંડવાળા, આ બધા પ્રમુખો જેમાંથી મને કોઈ હયાત છે નહીં આજે. અને 2006 થી અમે વિનુભાઈ, નાગભાઈ કાદલ અને અમે બધા મિત્રોએ 2006 થી અમે પેદલ બનાવીને ચૂંટણી લડ્યા. ત્યારથી 18 વર્ષ એટલે 2021 સુધી અમારી પેનલ વિજેતા થઈ અને મને 18 વર્ષ સુધી પ્રમુખ પદે રાખ્યો અને કામ કરવાની તક આપી. મારા કાર્યક્રમ દરમિયાન શરૂઆતમાં તો 2006 થી કરીએ તો શરૂઆતમાં બેંકોમાં ગેસના મામલતદાર, સિટી સર્વે, આ બધા કામોની બહુ કામગીરી હતી. ત્યારે બહુ હેરાન હતી, કાયદા એવા હતા. પણ પછી ધીમે ધીમે આપણે એ વસ્તુ લગભગ પૂરી થઈ ગઈ. પરંતુ આપણે જે મોટા કામ કર્યા એની યાદી આપું તો બ્રાન્ચ ઓફિસ 2011માં બ્રાન્ચ ઓફિસ સરકાર તરફથી દરેક તાલુકાને મળે એવો નિર્ણય કરવામાં આવ્યો. આપણા બગસરા ધારી આપણને બ્રાન્ચ ઓફિસ મળવી જોઈએ, કારણ કે આપણે નગરપાલિકા, આપણી વસ્તી બધી દ્રષ્ટિએ આપણને નગરપાલિકા બ્રાન્ચ ઓફિસ મળવી જોઈએ. પરંતુ ધારીના જે પ્રેસિડેન્ટ ધારાસભ્ય હતા મનસુખભાઈ, તેણે ત્યાં ધારી બ્રાન્ચ ઓફિસ અપાવી અને આપણને અન્યાય કર્યો. કારણ કે ધારી તો આજ પણ કોમર્સના તમામ સભાસદ ભાઈઓ, તમામ સભ્યોનો ખાસ આભાર માનું છું. અને હવે હું મત સહિત ચૂંટાયેલા ઉમેદવારોનું લિસ્ટ તમારી સમક્ષ રજૂ કરું છું. 300 મત મેળવીને ચૂંટાયેલા છે. બીજા ક્રમે છે વિપુલભાઈ પંડ્યા, 290 મત મેળવે છે. ત્રીજા ક્રમે છે ચિરાગભાઈ પરમાર, 272 મત મેળવે છે. ચોથા ક્રમે છે અનિલભાઈ શેખ, 265 મત મેળવે છે. પાંચમા ક્રમે છે ભરતભાઈ ભાલાળા, 251 મત મેળવે છે. છઠ્ઠા ક્રમે છે નાગજીભાઈ રાદડિયા, 248 મત મેળવે છે. પછી છે જયેશભાઈ પંડ્યા, સાતમા ક્રમે 246 મત મેળવે છે. આઠમા ક્રમે છે જમાલભાઈ સરવૈયા, 233 મત મેળવે છે. 244, સોરી, એક મિનિટ, જમાલભાઈ સરવૈયા 244. પછી રૂપેશભાઈ રૂપારેલિયા, ઈ 9મા ક્રમે આવે છે અને 233 મત મેળવે છે. 10મા ક્રમે આવે છે નાગભાઈ ગાગલ, 226 મત મેળવે છે. 11મા ક્રમે આવે છે નિલેશભાઈ દેસાણી, ઈ 226 મત મેળવે છે. પછી 12મા ક્રમે આવે છે રાહુલભાઈ રૂપડા, જે 225 મત મેળવે છે. 13મા ક્રમે આવે છે ગૌરાંગભાઈ ચુડાસમા, જે 223 મત મેળવે છે. 14મા ક્રમે આવે છે જયસુખભાઈ ગાડિયા, જે 220 મત મેળવે છે. અને 15મા ક્રમે આવે છે જિગ્નેશભાઈ બાબરિયા, જે 195 મત મેળવે છે. આમ 1 થી 15 ને હું ચૂંટાયેલા જાહેર કરું છું. એમની વાતો કરી. ચૂંટાણા પછી શું ઘણીવાર ચૂંટાઈ જવું એ બહુ મહત્વનું નથી. સમય અને સંજોગો પ્રમાણે માણસ ચૂંટાઈ જાય,
પણ એમના ભાગે આવતી કાર્યવાહી કામગીરી એને આ વેપારી સમક્ષ જે મૂકેલી છે ને આજે એનો ચુકાદો છે. ઘણીવાર માત્ર સ્ટેટસ મેળવવા માટે છે કે ભાઈ હું આ સંસ્થાનો કારોબારીનો સભ્ય છું. સભ્ય ચૂંટાઈ ગયા પછી 2 મહિના પછી તમે એને પૂછો કે ભાઈ ચેમ્બરની પ્રવૃત્તિની અંદર 2 મહિનામાં શું થયું, કે બસ અમે હોદ્દેદારો છે ને એને બધું હોપી દીધું, હવે એને જ આ બધું કરવાનું હોય. આવા જાહેરમાં તમને જવાબ મળશે. તો એટલા માટેની આ ચૂંટણી અને જવાબદારી નથી. અહીં ટીકાણી સાહેબે કીધું કે બગસરાના વેપાર એના મતથી હું જુદો મત ધરાવું છું. આ 42 વર્ષની અંદર અને એમાં છેલ્લા વર્ષોમાં એક સમય હતો કે બગસરાની અંદર અંદાજે 102 ગામનું હટાણું. મોદીભાઈ ન ભૂલતો હોવ એ હતું. આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય વેપારી મથક નહોતું. તમે કુકાઓ જાઓ, ધારી જાઓ, વિસાવદર જાઓ, અરે આ બાજુમાં ધારિયાની અંદર જાઓ, આ બધા ગ્રામ્ય વિસ્તારના લોકો એ બગસરામાં આવતા. અને આજે તમે બધા વેપારી છો. વેપાર વધવા માટે થઈને એ પ્રયત્નો થાય કરતા હશો, પણ એ પ્રયત્નોનું મુખ્ય કોઈ માધ્યમ હોય તો એ વેપારી સંસ્થા છે. વેપારી સંસ્થાની અંદર